નમસ્કાર. સિદ્ધપુર વિધાનસભા વેદનાનો મુદ્દો, જે વેદનાની ડાયરી આપણે અભિયાન શરૂ કર્યું છે તેનો મુદ્દા નંબર 3 સરસ્વતી તાલુકાનું વહાણા ગામ અને આ આશરે 1 કિલોમીટરનો જે રસ્તો છે એની માંગ હેમચંદપુરામાંથી લગભગ વર્ષોથી ઉઠેલી છે અને અહીંયાથી લગભગ 500 થી ઉપર જે લોકો રહે છે. અહીંયા પશુપાલકો ડેરી દૂધ ભરવા માટે, સ્કૂલ માટે અને વગેરે કામ માટે અહીંયા જવાનું થાય ત્યારે વરસાદી હાલાતમાં એમને વરસાદનો સામનો કરવો પડે છે. ખૂબ જ ગારો અહીંયા થાય છે. આપણે પૂછીશું અહીંયાના જે પરાના વ્યક્તિઓ છે કે કેટલા ટાઈમથી આ રજૂઆત છે અને શું છે આ રસ્તાનું, કેટલા ટાઈમથી આ રજૂઆત કરેલી છે? 10 વર્ષથી રજૂઆત કરેલી છે. બરાબર. તો આમનું કહેવું છે સ્થાનિકોનું કે અહીંયા જ્યારે ઇલેક્શન હતું આ 2022 વિધાનસભાનું, ત્યારે અહીંયા ઉમેદવાર ખુદ આવ્યા હતા, માન્ય હાલના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત. એમને ખુદ કીધું હતું કે આ રસ્તો બની જશે. અહીંયા માપણી પણ થઈ ગયેલ છે, છતાં પણ આ રોડનો કોઈ નિરાકરણ હજુ સુધી અહીંયા આવ્યું નથી. માપણી કરે કેટલો ટાઈમ થયો? 12 મહિના થઈ ગયા. 1 વર્ષ ઉપર થઈ ગયું છે માપણી કરે. તો આ માંગ આમની તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે અને આ માંગ, આ વિસ્તારની માંગ છે. તો આ જે રસ્તો છે એનું કામ ઝડપથી ચાલુ કરવામાં આવે એવી આ આગેવાનોની, અહીંયા વિસ્તારોની બધાની માંગ છે. તો નહીં પૂરી કરવામાં આવે તો આગામી સમયમાં એ ચૂંટણીના પરિણામો જોવા તૈયાર રહો. જય ગરવી ગુજરાત, ભારત.